નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરઆઈટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના લિંક રોડ ઉપર બુટલેગરના દીકરાએ એક્ટિવા ચાલકને ઉડાવતા કેમિકલ એન્જિનિયરનું મોત। બુટલેગરના દીકરાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની મૃતકના પરિવારની જીદ। અકસ્માત કરનાર યશ મિસ્ત્રીની ધરપકડ થતા મામલો થાળે પડ્યો। ઝઘડિયાના રતનપોળની ખાડીમાં જર્જર જીવોના મોત। જીપીસીબીને જાણ કરાઈ। સેવા યજ્ઞ સમિતિમાં 360 કિલો લોટ અર્પણ કરાયો। ભરૂચના ટંકાળિયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી MAM હાઈસ્કૂલના માત્ર બહેનો માટે સીવણ તાલીમ વર્ગોનો ઉદ્ઘાટન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો પ્રારંભ તિલાવંતે કુરાન શરીફથી કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત અતિથિઓનું વિશેષ સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું। MAM પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન્ડ MAM અંગ્રેજી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ મદની હોલમાં પણ ટંકાળિયા ખાતે MA મિશન સંચાલિત તથા જનશિક્ષણ સંસ્થાન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ફક્ત બહેનો માટે સીવણ ક્લાસ ટ્રેનિંગ વર્ગનું ઉદ્ઘાટન કરાયું હતું। આયોજિત કાર્યક્રમમાં જનશિક્ષણ સંસ્થાના નિયામક તરીકે જનાબ સૈયદ ઝૈનુલ ઉદ્દીન સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મૌલાના અબ્દુલ રઝાક અશરફી તથા સંસ્થાના પ્રમુખ પટેલ ઈસાક સહિત અબ્દુલ કામટી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોળ નજીક આવેલા ખાડીમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ નજરે પડી હતી, જે બાદ રતનપુરના ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા આ વાતની જાણ જીપીસીબીને ટેલિફોનિક દ્વારા કરવામાં આવી હતી। જીપીસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે ખાડી ઉપરના ભાગે આવેલા કેટલાક સિલિકાના પ્લાન્ટો ઉપરથી પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યા છે તેવા આક્ષેપ કરતા ગ્રામજનો પણ રોષે ભરાયા છે। રતનપોળના નાગરિકોએ કહ્યું છે કે ખાડીના પાણીમાં ગ્રામજનો દ્વારા કપડાં ધોવામાં આવે છે તેમજ પશુઓ પણ અહીંયા પાણી પીવે છે, જેથી મનુષ્યને પણ નુકસાન થાય તેવી દહેશત ઊભી થઈ છે તેમજ પશુઓના જીવ સામે પણ જોખમ ઊભું થયું છે। આ પ્રદૂષિત પાણી કોના દ્વારા છોડવામાં આવ્યું છે અને શું એ પાણી પ્રદૂષિત છે કે કેમ તે તમામ રિપોર્ટ તપાસ બાદ સામે આવશે, પરંતુ હાલ તો જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીને આ બાબતે ટેલિફોનિક જાણ કરવામાં આવી છે। હાલ તો જીપીસીબીએ પણ સેમ્પલ લેવાની કામગીરી કરી છે। ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલા માતળિયા તળાવ નજીકથી દહેજની એક કંપનીમાં નોકરી કરી કેમિકલ એન્જિનિયર પ્રતીકસિંહ રણજીતસિંહ સોલંકી કે જે નોકરી પરથી છૂટી શ્રવણ ચોકડી નજીક પોતાની મોપેડ મૂકી હતી, ત્યાં રાત્રિના 12:15 વાગ્યે આવ્યો હતો, જ્યાં ઘરે જવા માટે પોતાની મોપેડ ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ મોપેડ ચાલુ નહીં થતાં પ્રતીકસિંહ સોલંકીએ પોતાના મિત્ર પ્રથમ પરમારને ફોન કરી શ્રવણ ચોકડી બોલાવ્યો હતો અને મિત્ર પ્રથમ પરમાર તથા અન્ય મિત્ર મળી 2 જણા 2 વ્હીલર ગાડી બંધ પડેલી હતી ત્યાં પ્રતીક સોલંકીની એક્ટિવાને ધક્કો મારીને રોડની સાઈડ ઉપરથી પસાર થતા હતા અને ઘર તરફ જઈ રહ્યા હતા। ત્યારે ત્રણેય મિત્રો પોતાના વાહનો લઈને પસાર થતા હતા, ત્યારે માતળિયા તળાવ પાસેથી પસાર થઈ રહ્યા તે દરમિયાન જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલી 4 વ્હીલ ગાડીના ચાલકે પ્રતીકસિંહ સોલંકીની મોપેડ ગાડીને અડફેટે રોડ ઉપર ફંગોળી દેતા સાથે જ રહેલા અન્ય 2 મિત્રો પણ અકસ્માત સર્જનાર ચાલક બુટલેગરનો પુત્ર યશ નિલેશ મિસ્ત્રી હોવાનું નજરે નજર જોયું હતું। નજરે નજર જોનારે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે। મેં પ્રથમ રાતે 12:16 અને 12:20 એનો કોલ આવ્યો હતો કે મારી ગાડી બગડી ગઈ છે, તું માતા તાવ પર લેવા આવ। તું પછી 12:12 જેવું સમથિંગ મેં નીકળ્યો તે અમે મહિલા પછી એની ગાડી મૂકી, પછી અમે ખસેડીને લઈ ગયા હતા। મારી ગાડી પર એ બેસેલો, એની ગાડી પર મેં બેસેલો, તો પછી એને પગ વડે ઘસડીને શૌચાલય લઈ ગયા હતા અમે। ને સાઈડ પર થોડું ગરનારું જેવું આવ્યું ત્યારે જ પછાડીથી ઇનોવાવાળો આવ્યો એકદમ ફૂલ સ્પીડમાં, પછાડી એને ડાયરેક્ટ અડફેટમાં લઈને ઠેક ગભરાઈ દીધો હીરો થતો, અને પછી એ રિટર્ન લીધી ને ડીઆઈડર સાથે અથડાઈ પાછી રિટર્ન લઈને યુ ટર્ન મારીને હીરો જતો રહ્યો। યુ ટર્ન મારતી વખતે એ છે ને પછાડી જયું ને મેં એની બાજુ જોયું, ત્યાં અમારા બંનેનો આઈ કોન્ટેક્ટ થયા, ત્યારે મેં એને જોયો। કોણ હતો? યશ મિસ્ત્રી। એ કોણ છે? એ અહીંયા સોન ચોકડી પાસે રહે છે।
અકસ્માતમાં પ્રતીકસિંહ સોલંકીનું મોત થયું હોવાની જાણ મિત્રોએ તેના માતા પિતાને કરતા માતા પિતાની પણ પગ તળે જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કરવા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોતાના એકના એક દીકરાને લોહીથી લથપથ મૃતદેહ જોઈ પરિવારજનો હૈયા ફાટક રુદન કરતા વાતાવરણ ગમગીની બની ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે પણ અકસ્માતમાં મોતને ભેટેલા પ્રતીકસિંહ સોલંકીનો મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મૃતકના પરિવારજનોએ પણ પોતાનો એકનો એક કેમિકલ એન્જિનિયર દીકરો ગુમાવતા જ્યાં સુધી આરોપી યશ મિસ્ત્રીની ધરપકડ નહીં ત્યાં સુધી પુત્રનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા પોલીસ પણ આરોપીને શોધવા માટે કામે લાગી ગઈ હતી. અકસ્માતના 10 કલાક બાદ આરોપીની ધરપકડ કરી અકસ્માત નજરે નજર જોનારને પોલીસ મથકે લાવી યશ મિસ્ત્રીને બતાવતા આખરે આરોપીની ઓળખ થતાં મૃતકના પરિવારજનોનો ગુસ્સો થાળે પડ્યો હતો. પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવા સાથે ઝડપાયેલા યશ મિસ્ત્રીનું મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે જે ગાડીથી અકસ્માત સર્જ્યો છે તે ગાડી શોધવાના પ્રયાસો કરવા સાથે બુટલેગરના દીકરા યશ મિસ્ત્રી સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે. સવાલ એ પણ છે કે યશ મિસ્ત્રી કને લાયસન્સ છે કે કેમ તે પણ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. મારું નામ રણજીતસિંહ ભગવાનસિંહ, રહેવાનું મૂળ વતન ના છે પણ રહેવાનું 25 વર્ષથી ભરૂચમાં રહીએ છીએ, હાજીખાના બજાર ભરૂચ. હવે મારો બાપ હુવેક કંપનીમાં નોકરી કરે છે, 1 વર્ષથી નોકરી કરે છે ત્યાં આગળ એમ. હવે બાબો બપોરની શિપમાં ગયેલો અને રાતે લગભગ 12:30 વાગે રાત્રે સવન ચોકડી ઉતરેલો. હવે ગાડી એ અમારી ગાડી લઈને ગયેલો અને ગાડીમાં કંઈક નાનો ફોલ્ટ હશે એટલે એના મિત્રોને ફોન કર્યો એટલે એ મિત્ર એને સવન ચોકડી લેવા ગયો કે એ 2 જણા એમની બિલકુલ સાઈડની અંદર પોતાની સાઈડમાં ધારે ધારે ચાલતા હતા. તો આ નશાબાદ છોકરો જે ઇનોવા વાળો છે એને અમારા બાબાને આખો ઉડાડી ઢસડે લગભગ 25 ફૂટ જેટલો ખેંચી લઈને પાછી ગાડી એને રિવર્સ મારી ને ફરી પાછો એના ઘરે જે એ માણસ શક્તિનાથ બાજુ આવવા નીકળ્યો હતો તો ફરી પાછો સવન ચોકડી જતો રહ્યો છે એમ. આ દારૂના નશામાં છોકરો અમારે ગુમાવી દીધો છે. શું માનો છો કાકા, પોલીસ વિભાગ તરફથી કેવા પ્રયાસ છે? કોઈ સહકાર નહીં અમને. પોલીસ ખાતું અમે સાહેબને ફોન કર્યો છે તો સાહેબને સવારે અમે ફોન કર્યો હતા કે હું 1 કલાકમાં એમને હાજર કરી દઉં છું. ગોળ ગોળ ફરતો મને જવાબ આવ્યો છે. અત્યારે લગભગ 2 કલાક થયા એ સાહેબ અહીંયા જ છે, કોઈ રિસ્પોન્સ અમને મળ્યો નથી. અને એફઆઈઆરમાં પેલા જે નામ લખવું છે એ લોકોએ લખ્યું નથી, હજુ અત્યારે બી નથી લખ્યું એમ. શું માનો છો કે આરોપી પકડાય કે પછી આરોપી મને તો આ લોકોએ પૈસા ખાઈને કામ કરેલું છે ને લોકોનું દબાણ આ ઉપરથી આવેલું છે એમ. અરુણસિંહ રાણા, રમેશ મિસ્ત્રી બધાનું જ દબાણ છે ઉપરથી એમ. એટલે મને લાગે પોલીસ ખાતું બી એમનાથી દબાઈ ગયેલું છે. કોણ છે માનર? કોણ છે અકસ્માત કરનાર? માનર બુલેટગનનો છોકરો છે. એટલે આ લોકો પૈસા ખાઈને બુલેટગનના છોકરાથી બધા દબાઈ ગયેલા છે. એક મુઠ્ઠી અનાજ પ્રોજેક્ટ અંતર્ગત 360 કિલો ઘઉંના લોટનું દાન કરવાનો એક પુણ્યશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ શૈલેષભાઈ દવેરે સેવા યજ્ઞ સમિતિના કાર્યકરોની વૃદ્ધ, માનસિક દિવ્યાંગ તથા વિકલાંગ લાવારીસ આશ્રય લેનારાઓ માટેનું અમૂલ્ય સેવાને બિરદાવી પ્રભુ પાસે તેઓના તંદુરસ્તી ભર્યા દીર્ઘાયુષ્યની શુભકામના પાઠવી હતી. સેવાયજ્ઞ સમિતિમાં ફરિશ્તારૂપી કાર્યકરોની ટીમના આગેવાન રાકેશ ભટ્ટ પોતાની લાગણીસભર વક્તવ્યમાં આરસીસી દ્વારા પણ સભ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં જુદા જુદા પ્રકારની સહાય બદલ સરાહના કરી હતી. શરૂઆતમાં પણ પ્રેરણાદાયક પ્રોજેક્ટ ચેરમેન જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરને પણ સૌએ આવકાર્યા હતા. સેવાયજ્ઞ સમિતિમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંદેશ સાથે અનાજરૂપી 360 કિલો ઘઉંના લોટનું દાન કરવામાં આવ્યું હતું. વધતી જતી મોંઘવારીના કારણે હવે શિક્ષણ પણ મોંઘું બન્યું છે અને તેવામાં પુસ્તક દાન કરવાનું પણ મહત્વ રહ્યું છે, જેના કારણે ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જરૂરિયાતમંદ લોકોને શૈક્ષણિક કીટ અને નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશો પણ અપાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવતું હોય છે. ભરૂચમાં પણ અનેક ઉદ્યોગો સ્થપાયેલા છે. ઉદ્યોગ મંડળો દ્વારા પણ CSR ફંડમાંથી અનેક સેવાભાવી કાર્યો કરવામાં આવતા હોય છે. આવી જ એક ભરૂચ જિલ્લાના જોલવા ગામની GIDCમાં કાર્યરત ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની તથા રાજ એન્ટરપ્રાઇઝ દ્વારા નોટબુક વિતરણનું આયોજન ભરૂચના આંબેડકર ભવન હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં શિક્ષણની પરબ નોટબુક વિતરણના સંકલ્પ સાથે જરૂરિયાતમંદ લોકોને નોટબુકનું વિતરણ કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશો આપ્યો હતો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
ભરૂચના લિંક રોડ ઉપર બુટલેગરના દીકરાએ એક્ટિવા ચાલકને ઉડાવતા કેમિકલ એન્જિનિયરનું મોત. બુટલેગરના દીકરાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની મૃતકના પરિવારની જીદ. અકસ્માત કરનાર યશ મિસ્ત્રીની ધરપકડ થતા મામલો થાળે પડ્યો. ઝઘડિયાના રતનપોળની ખાડીમાં જર્જર જીવોના મોત. જીપીસીબીને જાણ કરાઈ. સેવા યજ્ઞ સમિતિમાં 360 કિલો લોટ અર્પણ કરાયો. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.